તો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ટોલમાપ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે, જેમાં સાંસદે કહ્યું હતું કે તેમના પરિચિત એક વેપારીને ટોલમાપ વિભાગના અધિકારી હેરાન કરતા હોય મને ફોન આવ્યો હતો, જેથી મેં કહ્યું હતું કે તમારે જે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી થતી હોય તે કરો, પણ હેરાનગતિ ન કરતા. ત્યારબાદ વેપારીનો મને ફોન આવ્યો હતો કે અધિકારીએ 12,000 રૂપિયાનો દંડ કર્યો છે અને વધારાના 25,000નો તોડ કરી ગયા છે, જેથી સાંસદે તુરંત જ અધિકારીને ફોન કરી ખખડાવતા અધિકારી 10 જ મિનિટમાં વેપારીને પૈસા પરત આપી આવ્યા હોવાની વાત કરી હતી. આ તકે વધુ વિગત આપતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે 3 જૂનની સાંજે 5 વાગે રાજકોટના એક કારખાનેદાર એવા સામાજિક અગ્રણીનો મને ફોન આવ્યો હતો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને ચેક કરે છે, જેમના દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, જેથી મેં તે ભાઈને કહ્યું કે તેમને ફોન આપો, જેથી તોલમાપ ખાતાના અધિકારી બંસીલાલ ચૌહાણે મારી સાથે વાત કરી, જેથી મેં તે અધિકારીને કહ્યું કે ધોરણસરનો દંડ થતો હોય તે લઈ લો, બાકી હેરાનગતિ ન કરતા. જેની 10 મિનિટ પછી વેપારીનો મને ફોન આવ્યો કે આ ભાઈએ મારું કામ પતાવી દીધું છે અને 12,000 રૂપિયાનો દંડ કર્યો છે અને વધારાના 25,000 રૂપિયાનો તોડ કરી જતા રહ્યા છે. તેથી મેં તરત જ તે અધિકારીને ફોન કર્યો અને ખખડાવ્યા, જેથી અધિકારી 10 મિનિટમાં જ કારખાનેદાર પાસેથી લીધેલા 25,000 પાછા આપી ગયા હતા. વધુમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા વેપારીઓને અપીલ કરતા કહ્યું કે કોઈ અધિકારી વેપારી પાસેથી પૈસા માંગે તો એસીબીમાં ફરિયાદ કરે અથવા અમારા જેવા લોકપ્રતિનિધિઓનું ધ્યાન દોરે, પણ કમનસીબે ક્યાંક આ પ્રકારની અધિકારીઓથી વેપારીઓ અથવા ઉદ્યોગપતિ ડરતા હોય તેવું પણ સાંસદે સ્વીકાર્યું હતું. ગઈકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાનેદાર હતા, સામાજિક અગ્રણી, એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો. એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. કે બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા મારી પાસે. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો, પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો. મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટળે ચડાવે અને તમારી પાસે કોઈ રૂશ્વત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું. કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું. એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા હતા. વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે, પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું. પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા, વેપારી, ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં ધંધાનો વિકાસ થાય, ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ, રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે, બધી રીતે સલામત, એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા હરમેશ તૈયાર છે. હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે, તો તમે એના માટે પગલાં લેજો. એ તો સ્વાભાવિક જાણ કરવી જ જોઈએ ને, તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે.